ગુજરાતમાં 15 દિવસથી ગરમી તાંડવ મચાવી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં ગરમીનું જોર વધ્યું છે. બપોર પડતા જ તડકાના ટોર્ચરથી રસ્તાઓ સુમસામ થઈ જાય છે. ગુરુવારે ભાવનગર 45 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. શુક્રવારે પણ અમદાવાદ, અમરેલી, રાજકોટ સહિતના શહેરોમાં 41 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું. જોકે પરસેવો છોડાવતી ગરમીથી 48 કલાકમાં છુટકારો મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. મે મહિનામાં 15 દિવસ સુધી સૂરજદાદાની ધમાકેદાર બેટિંગ બાદ હવે વાદળોની બેટિંગનો વારો આવવાનો છે. એટલે કે લોકોને હવે ગરમીથી રાહત મળવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી ઘટશે, કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વના ભાગોમાં વરસાદ થશે. હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકાટ ચડશે, બપોર પછી ધૂળકાટ જેવું જણાશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ જોવા જઈએ તો 25 મેથી જૂન 5-6 જૂન સુધીમાં જે રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો જો રોહિણી નક્ષત્ર બેસતા વરસાદ થાય તો મોતેલું ઘટે અને બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા 72 દિવસમાંથી ઓછા. પણ રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસવાની શક્યતા રહે છે. તારીખ 1, 2, 3, 4 જૂનમાં પણ કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. 8 જૂનથી 15 જૂન વચ્ચે ક્યાંક વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ 23 जून से 28 जून वच्चे કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. टेम्परेचर का जो ट्रेंड है आज के हिसाब से, तो अगले 48 घंटे के दौरान लगभग 2 से 3 डिग्री सेल्सियस डाउन आने की संभावना है, गिरावट होगी, जिसकी वजह से हीट वेव निकल जाएगी. तो सिर्फ हमने डे 1 के लिए हम आशा कर सकते हैं कि सौराष्ट्र कच्छ में हीट वेव रहेगी येलो अलर्ट के साथ. जो डिस्ट्रिक्ट्स हमने कवर किए हैं आज, जहाँ पे उम्मीद है उसमें भावनगर है, गिर है, दीव सोमनाथ है, द्वारका है और कच्छ है. इनमें हम हीट वेव एक्सपेक्ट कर सकते हैं. गुजरात रीजन से हीट वेव निकल गई है, तो हम आज उम्मीद करते हैं कि कोई हीट वेव नहीं आएगी गुजरात रीजन में. और अगले 7 दिन के दौरान भी कोई हीट वेव की संभावना अभी फ़िलहाल नहीं है. तो अगर विंड्स की बात करें तो लोअर लेवल्स में पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं. सौराष्ट्र कच्छ में वेस्टर्ली कंपोनेंट ज़्यादा है, जबकि गुजरात रीजन में देखते हैं तो वेस्टर्ली से नॉर्थ वेस्टर्ली कंपोनेंट है. इसकी वजह से कुछ विंड स्पीड्स भी ज़्यादा हैं, जिसकी वजह से टेम्परेचर्स डाउन होने की संभावना है.